રાપરમાં આથમણા નાકા વિસ્તારમાં આવેલા પૌરાણિક રત્નેશ્વર મંદિર પાસેના આંઢોવાડા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી કરાઈ છે. છેલ્લા 2 વર્ષથી તળાવમાં શહેરીજનોને હરવા ફરવા માટે તેમજ શહેરના લોકોની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે 3 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી કરાઈ છે. તળાવ કામગીરી નગરપાલિકાના સદસ્યના પતિ દ્વારા કરવામાં આવી રહી છે. કામગીરી માટે રાપર શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ વિજિલન્સની તપાસની માંગણી સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠાવ્યા હતા. ત્યારે રાપરમાં 4 ઇંચ વરસાદમાં આંઢોવાડા તળાવમાં સિમેન્ટ અને માટી કામ અન્ય કામગીરી પાધરી થઈ ગઈ હતી. રાપર શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે આંઢોવાડા તળાવની કામગીરી રાપર નગરપાલિકા દ્વારા સદસ્યના પતિને આપવામાં આવી છે. તળાવની પાળ પર સિમેન્ટ કામ તથા માટી કામ ધોવાઈ ગયું હતું. સિમેન્ટ આરસીસી તથા પથ્થર દ્વારા સિમેન્ટ સાથે પેચિંગ કામ કરવામાં આવ્યું હતું, જે પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું છે. રાપર નગરપાલિકા દ્વારા બેખોફ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જે અંગે તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે. પ્રથમ વરસાદમાં તૂટી જતા આગામી દિવસોમાં શું થશે તે અંગે તપાસની માંગણી કરવામાં આવી છે. થોડા સમય પહેલા રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી મેં જવાબદાર તંત્રને રાપરના આંઢોવાડા તળાવમાં નબળી ગુણવત્તાવાળું કામકાજ ચાલી રહ્યું છે એ બાબતે મેં ધ્યાન દોરેલ, પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા અને કામ સતત નબળી ગુણવત્તાવાળું ચાલુ રહેતા ગઈકાલે રાત્રે માત્ર થોડાક અંશે વરસાદ પડેલ, એમાં આંઢોવાડા તળાવની આખી જે પેચિંગ હતી એની દુર્દશા થઈ ગઈ છે. આજે પણ હું અહીંયા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂબરૂ રજૂઆત લઈને આવ્યો છું અને આ આખા તળાવની વિઝિટ કરી જોઈ કે જે સ્ટોનની પેચિંગ કરેલ હતી એ અને એમાંથી સિમેન્ટ હતો એકદમ નીકળી ગયો છે. અંદર માત્ર ખોખરી પાર જ વધી છે. ઘણી ખરી જગ્યાએ ગાબડા પડી ગયા છે. સામાન્ય વરસાદમાં તો આ પ્રમાણે જો તળાવ ભરાશે ત્યારે લગભગ શહેર ઉપર કોઈ મોટી આફત આવે તો નવાઈ નહીં. મેં આ બાબતે સારી ગુણવત્તાનું કામકાજ થાય એ બાબતે રજૂઆત કરી ત્યારે પણ અમુક ભાજપના નેતાઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા ઉલટાના લાજવાના બદલે ગાજ્યા હતા અને અમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યું છે. પણ આપણે તમે જોઈ શકો છો કે આંઢોવાડા તળાવની આ હાલત ખરેખર જો રાપરમાં આ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને તળાવ એકદમ ખરાબ કન્ડિશનમાં થઈ ગયું છે. જે પેચિંગ છે એ તૂટી ગયેલી છે, ઠામ ગાબડા પડ્યા છે. 2.5 કરોડના પ્રોજેક્ટમાં 50 થી 60% જેવો ભ્રષ્ટાચાર ચોખ્ખો અહીંયા દેખાઈ રહ્યો છે.